જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું કેરી અને ગુંદાનું ગળ્યું અથાણું। અહીંયા આપણે લીધે છે 500 કેરી અને 250 ગુંદા, જેમાં આપણે મીઠું આ રીતે ભભરાઈને સરખી રીતે મિક્સ કરી દઈશું। પછી નાખીશું હળદર, સરખી રીતે મિક્સ કરીશું બંને વસ્તુને। હળદર ને મીઠું સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે કેરીને અને ગુંદાને સરખી રીતે સૂકવણી કરી દઈશું। લગભગ 3 કલાક માટે આવી રીતે રાખીશું નેપકિન ઉપર। ત્યારબાદ આપણે ગળ્યા અથાણાનો મસાલો જે બનાવ્યો હતો આના આગલી વિડીયોઝમાં, એની અંદર આપણે નાખીશું 1 વાટકી ગોળ, જેને સરખી રીતે મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા બાદ આપણે અંદર કેરી અને ગુંદા નાખી દઈશું। કેરીને અને ગુંદાને સરખી રીતે મિક્સ કરી દઈશું મસાલા અને ગોળ સાથે। તમે જોઈ શકો છો કે આ કન્સિસ્ટન્સી કેવી થાય છે। આને 2 થી 3 દિવસ સુધી આમને આમ રાખીશું ને તૈયાર છે આપણું ગળ્યું અથાણું ગુંદા અને કેરીવાળું।